કચ્છ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરી દ્વારા સામખિયાળીમાં લોકસરપંચ કચ્છ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરી દ્વારા સામખિયાળીમાં લોકસરપંચ લોકશાહીના મહાપર્વ સમયે લોકસભાની ચૂંટણી માટે દોડાદોડી કરી રહેલા રાજનેતાઓ દ્વારા શેરીએ શેરીએ ફરીને પ્રજા સમક્ષ પોતાના પક્ષની ઉજળી બાજુ બતાવવા વ્યસ્ત બન્યા છે। જે અનુસંધાને આજે વિદ્યાર્થી કાળથી જ કોંગ્રેસને વફાદાર રહેલા કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ કચ્છ મોરબી લોકસભા ઉમેદવાર શ્રી નરેશભાઈ મહેશ્વરી દ્વારા આજે સામખિયાળી ગામના વેપારીઓની દુકાને મુલાકાત લઈ લોકસરપંચ કર્યો હતો। સામખિયાળી ગામના પાધેર આવેલી બાપા સીતારામની મઢીએ હાર તોરા કરવા સાથે ઉપસ્થિત કાર્યકરોએ કચ્છ કોંગ્રેસના યુવાનોનું સન્માન કર્યું હતું। ત્યારબાદ રેલી સ્વરૂપે બજારમાં પદયાત્રા સાથે લોકસંપર્કમાં નીકળેલા શ્રી મહેશ્વરીને ઠેર ઠેર આવકાર મળ્યો હતો। એ દરમિયાન સામખિયાળી ગામના સ્થાપક શ્રી કચરા બાપાની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। લોકસભા 2019 નરેશભાઈ હાલે જે કોંગ્રેસ અને મોદી સાહેબની જે લહેર છે એમાં તમને શું લાગે છે કોંગ્રેસ કચ્છમાં નીકળી રહે છે? 2014ની ચૂંટણી પહેલાં અત્યારના વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બંને જે દેશની પ્રજાને, ગુજરાતની પ્રજાને, કચ્છની પ્રજાને જે વાયદાઓ કર્યા હતા અને એ વાયદાઓમાં 4 વર્ષ સુધી સતત નિષ્ફળ રહ્યા અને જે લોકોએ અપેક્ષા રાખી હતી કે ગુજરાતી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, અહીં ભાવનાત્મક મતોનો ઉપયોગ થયો। અહીં જે ઉમેદવાર પસંદગીની આગળ વખતે જે પ્રક્રિયા થઈ એમાં અમારા ઉમેદવાર મજબૂત હતા, તેમ છતાં પણ સ્થાનિકના મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કરીને થોડીક લાગણી વ્યક્ત કરી અને મોટી માર્જિનથી એ લોકો જીત્યા। વર્તમાન 19માં લોકો આજે અપેક્ષા એ રાખે છે કે પ્રજાલક્ષી કાર્યો જે કરી શકે એને જ સત્તામાં બેસાડવા છે। કોંગ્રેસ પક્ષે હંમેશા દરેક વર્ગ, દરેક સમાજ, દરેક વિસ્તારનું ધ્યાન રાખ્યું છે। આજે વાત કરીએ તો રાહુલ ગાંધીજીએ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબ પછી 5 રાજ્યોની ચૂંટણીમાં 3 રાજ્યોમાં તો કોંગ્રેસની સરકાર આવી અને ભાજપની 5 રાજ્યોમાં હાર થઈ। મર્યાદિત સંસદ હવે હોવા છતાં પણ સંસદની અંદર અને સંસદની બહાર ભૂમિ અધિગ્રહણનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, જવાનો જે શહીદ થઈ રહ્યા છે એને સમર્થન કરવા માટે ખુલીને બહાર આવવાની વાત હોય, આ તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષે, રાષ્ટ્રીય અધ્યક્ષે મજબૂતીથી આગળ વધ્યા છે અને જેને જે બોલે છે એ જ કરે છે એ વાત લોકો આજે જાણી ચૂક્યા છે। રાહુલ ગાંધીજી અને નરેન્દ્ર મોદી વચ્ચે કમ્પેરિઝન કરીએ તો રાહુલ ગાંધીજી એક સચ્ચાઈ છે અને ભાજપ અને નરેન્દ્ર મોદી એક જુઠ્ઠા લોકોની ફોજ બની ગઈ છે। આપને ખાલી ટૂંકમાં જણાવું 2014માં જે બોલ્યા છે એને 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી, પણ જ્યારે યુવાનો રોજગારી માંગવા ગયા ત્યારે એમને પકોડા તલો વો બી રોજગારીએ આવી હાસ્યાસ્પદ વાત કરી અને યુવાનોને અપમાનિત કર્યા છે। એક માથાની સામે 10 માથા લઈ આવવાની વાત કરનારને પૂછવા માંગીએ છીએ, આઝાદી પછી આ એવી એક પહેલી સરકાર છે કે જેમાં 5 વર્ષના ગાળામાં સૌથી વધારે આપણા સૈનિકો શહીદ થયા છે। ખેડૂતોને બમણા ભાવ મળશે એવી વાત કરનારને આપણે પૂછવા માંગીએ છીએ કે કિસાનો આજે કર્જમાં ડૂબી અને લાખો કિસાનો છે આજે આત્મહત્યાની પરિસ્થિતિમાં ધકેલાઈ રહ્યા છે। કોંગ્રેસે 3 રાજ્યોમાં જાહેરાત કરી એ પ્રમાણે એમણે કિસાનોને કર્જ માફ કરી, આવનારા દિવસોમાં પણ એમના માટે અલગ બજેટ ફાળવવાની વાત છે। મોંઘવારી 400-500 રૂપિયા ગેસનો સિલિન્ડર જ્યારે હતો ત્યારે ભાજપના નેતાઓ નાચતા હતા, અત્યારે 1000 રૂપિયાનો ભાવ થઈ ગયો છે। મોંઘવારીને ડામી શક્યા નથી અને વિશ્વની બજારમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા થઈ ગયા હતા ત્યારે પણ મનમોહનસિંહજીની સરકાર, કોંગ્રેસની સરકારે ડીઝલ અને પેટ્રોલના ભાવને રોકી રાખ્યા હતા, રાહત અપાવી હતી। અને એ જ રીતે આપણે મહિલા અત્યાચારની જે વાતો કરનારી આ સરકાર, દિલ્હીથી કરીને કચ્છ સુધી
એમના શાસનમાં જે અત્યાચારો થયા છે, જે દુષ્કર્મ કાંડ થયા છે, એમાં ક્યાંક ને ક્યાંક જે ઇન્કવાયરીઓ બહાર આવી છે એમાં ક્યાંક ભાજપના ચૂંટાયેલા સભ્યો અથવા તો ભાજપના મળતીય લોકો જ તોમાદારો થયા છે અને મહિલાઓના સન્માનની વાત કરનારોએ જ મહિલા સાથે અત્યાચારો કર્યું છે એ દુનિયા જોઈ છે. જે અપેક્ષા હતી એ અપેક્ષા પૂર્ણ નથી થઈ. કચ્છ અને મોરબીની વાત કરું તો અહીં પીવાના પાણીની સમસ્યા છે, વર્ષ દુષ્કાળગ્રસ્ત એટલે ઘાસની સમસ્યા છે. જે રીતે ડેરી ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો, આરોગ્યની હોસ્પિટલો સરકારે પ્રાઇવેટ કંપનીઓને આપી દેવામાં આવી, લિગ્નાઇટ પરિવહન ઉદ્યોગ બંધ થઈ ગયો, સાથે સાથે નાના બંદરોને નાશ કરી અને અદાણી જેવા એમના ભાઈબંધોને મોટા બંદરોને 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા કિંમતે જે જમીનો આપી અને કચ્છની ગૌચર અને પડતરોને પણ મૂકી નથી. આ તમામ મુદ્દાને લઈને અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને અમે પ્રજાને વિશ્વાસ આપીએ છીએ કે 2019ની ચૂંટણીમાં રાહુલજી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. અમે પણ અહીંથી જીતશું અને આપના જે કાંઈ પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપશું અને ખાસ કરીને કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છની એન્ટ્રી આજે સામખિયારીથી છે અને સામખિયારી એક મોટી વસ્તી ધરાવતો ગામ છે અને જે સુખાકારીની સગવડો જોઈએ એવી કોઈ સગવડો અહીં દેખાતી નથી. આજે નાનો વર્ગ છે, રેકડીવાળા હોય, વેપારીઓ હોય, એ પણ આજે ધંધા રોજગાર માટે વલખા મારી રહ્યા છે અને જે રીતે રસ્તા બનવા જોઈએ, જે રીતે તળાવો હોય, જે પ્રાથમિક સુવિધા હોય, ગાર્ડન હોય, એવી કોઈ સુવિધા નથી અને માત્ર હાઈવે રોડમાં એક જોવા જઈએ તો અહીંના વ્યક્તિને 5 કિલોમીટર દૂર જવું પડે, ક્યાંક સારા કામે જવું પડે ને ક્યાંક લૌકિક કામે જવું પડે, એટલે રોજ દિવસમાં 10 વખત દંડ ભરવો પડે. આ સામખિયારીની પ્રજાને ભોગવવું પડે છે. આ બધામાંથી મુક્તિ આપવા માટે કોંગ્રેસ સામખિયારીની પ્રજા સાથે રહેશે અને કચ્છની પ્રજા સાથે પણ રહેશે એવો વિશ્વાસ આપે. થેન્ક યુ. ઘનશ્યામ બારોટ, KTV ન્યૂઝ ગુજરાતી, સામખિયાળી.